જે કંઈ કદાચ ઓળખીતા સ્વયંસેવકો કોઈ આવ્યા હોય જાહેરમાં બોલું છું પણ કાલે એને એમ થાય મારું અપમાન કર્યું, કારણ કે મને આદત છે ચોખ્ખું બોલવું, શાંતિથી જીવવું. બહાર નીકળીને કોઈ મહેરબાની એવું ના કહેતા કે અમે અહીંયા સેવામાં આવીએ છીએ ને અહીં ઘડીક આવો. સમજાય ને કે અહીં આવ્યો તમારું ઘર જ માનજો, આવી છે તમારે અહીંયા ઠાકર જેથી લેખ લખશે જેથી આવો કંઈક પ્રસંગ હશે ત્યારે આવશું. પણ એક મારું મન એવું કહે છે કે અહીં કોઈ પણ કાલથી ખરડ્યો ના ઉઘરાવતા, કે જે તે સમયે જો મારો ઠાકરની કૃપા થાય તો આ શહેરની અંદર મારો આત્મા આજે એવું બોલે છે કે 5-25 દીકરીઓ અહીં પરણાવવા આવું છે. કોઈના પૈસા લઈને નહીં હો. આ નકર કાલ ઘણા પાવતીઓ બનાવવાનું ચાલુ કરી દે, બાપુ બોલીને જ્યાં તે ફાળો અમે જ ઉઘરાવી, એટલે ક્યારે કોઈ આપતા નહીં. જ્યારે હુકમ થશે ત્યારે અહીંથી અમે નામ નોંધણી કરી. મારો એક કેમ કે દાનવીર કર્ણની ભૂમિ છે, અને અગ્નિદાન લેવું હતું ને તો અહીં તાપીના કાંઠે આવવું પડ્યું. એટલે અહીંનું પુણે રહીને ક્યાંય જાય નહીં ભલામણ. અને જો અહીં રહીને આપણને સારા વિચાર ના આવે તો પછી લાકડે જઈને ના આવે. હા, દાનવીર કર્ણને અગ્નિદાન જોતું હતું ને તો અહીં આવવું પડ્યું હતું કે પવિત્રમાં પવિત્ર બીજી જગ્યા મળી છે એવું નથી કહેતો, કે મેં સાંભળેલું છે કે અહીં તાપીના કાંઠે એને અગ્નિદાન આપ્યું હતું, જે દાડો ઉગે અને અસંખ્ય માણસોને દાન કરતો હતો. હવે એના કંઈક તો તત્વો આ ધરતી ઉપર કામ કરતા હોય છે ને, તોય આપણે ભૂખ્યા ના રહેવી. પણ મેં કીધું ગાળિયા કરવા હોય તો ક્યાં મેળવો. એટલે મારી વાણીને વિરામ આપું છું. મહેરબાની કરીને ધક્કામુક્કી કરતા ને, ભાવ રહ્યો ને એ બાપનો હારો લાગે તેમ અમને ખેંચીને પાડ દો અને પગમાં હરિયા ન ખાવા પડે. કોક એમ કે સુઈ થયું જેવું કેવું બહુ ભાવ હતો આ પગમાં હરિયા આવ્યા. એક રમૂજની વાત છે, કારણ કે આપણું જીવન આવું જ છે પ્રેક્ટિકલ, કે જે છે ને એ મારા જીવનમાં બન્યું છે એ જ ઉદાહરણ આપું છું. ત્યારે કોઈના ઉદાહરણ લઈને મેં નથી આપ્યા. નાનપણથી પોતાની પરિસ્થિતિ એવી અઘરી જોઈ છે ને ત્યારે આજ એવું થાય કે કોકની મદદરૂપ બન્યું. મેં બહુ ઠોકરો ખાધી છે, એનું વર્ણન કરવાની જરૂર નથી. પણ એ એક ક્યારે જીવનમાં હાર નથી માની. કેમ કે પરમાત્મા અહીંયા મોકલ્યા છે, નકામા હોય તો મોકલ્યા જ ના હોય. કંઈક કામથી તો મોકલ્યા છે, કાં તો સારા કામ કરજો ને કાં તો હેઠા જઈને કોકને નડજો, પણ કંઈક તો કરવા આવ્યા છે. એટલે નક્કી આપણે કરવાનું કે સારા કામ કરવા કોકને દાડો ઉગે નડવું.